ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પાંચમા ધોરણની અંદર પર્યાવરણ આસપાસ ની અંદર મિત્રો આપણે પેજ નંબર 33 ત્રીજો પાઠ ચાલુ છે, સ્વાદથી પાચન સુધી. તો એની અંદર મિત્રો આપણે પેજ નંબર 33 પહોંચ્યા છે. ગઈકાલે આપણે બે બાળકો રશ્મિ અને જયેશ એની વિશે વાત કરી હતી. રશ્મિ અને જયેશ. રશ્મિ છે એ 5 વર્ષની છે, પણ 3 વર્ષ જેટલી કુપોષિત છે, અને જયેશ છે એ 7 વર્ષનો છે, પણ પોતાની ઉંમર કરતા વધારે મોટો લાગે છે. તો આ બંને પરિસ્થિતિમાં બાળકનું પોષણ છે એ વ્યવસ્થિત થયું હોતું નથી. સમજાયો તમને? તો સ્વાદ પૂરતું જ તમે ખાઓ એ જરૂરી નથી. રશ્મિને ગરીબ હોવાથી બહુ વધારે સારું ભોજન મળતું નથી, અને જયેશ છે એને બહારનું ભોજન વધારે ભાવે છે. પિઝા અને બર્ગર ને એવું ખાય એટલે શું થાય? તેને તે ભોજન ભાવે છે, પણ એમાંથી કશું જ મળતું નથી. તો મિત્રો, હવે જે ભોજન છે એ વ્યવસ્થિત ખાવું જોઈએ એ મેં તમને કાલે બી સમજાવ્યું હતું. ભોજન કઈ રીતે લેવાનું? તો ભોજન લેવા માટે એક પદ્ધતિ હોય. રોજના તમારા ખોરાકની અંદર તમારે દૂધ, છાશ, દહીં, દૂધની બનાવટો એ પાચનમાં પણ મદદ કરે અને તાકાત પણ આપે. દૂધની બનાવટો, વિવિધ જાતના કઠોળો. કઠોળ એટલે એક કઠોળ અને એક લીલી શાકભાજી રોજે રોજ ખાવાની. ઘઉંની સાથે સાથે બાજરાનો રોટલો છે એ બી ખાવાનો. કચુંબર ખાવાનું. સલાડ કહીને આપણે તેને, કાચું. તો આ બધી વસ્તુ છે એ શરીરની અંદર બધું પોષણ આપે છે. પોષિત વસ્તુ આપણે ખાતા નથી અને સ્વાદ માટે ખાઈ છીએ, જે જીભમાં સારું લાગે પણ પેટમાં જે બગાડ કરે. કારેલું છે એ અહીંયા કડવું લાગશે, પણ અંદર જશે એટલે એટલી ફાયદાકારક વસ્તુ છે એ તમને નહીં ખબર હોય. કારેલાનું નામ સાંભળે તો બધા વિદ્યાર્થીઓ છે એ બટેકાનું નામ સાંભળે તો કોઈ પણ વસ્તુ આપો બટેકાની ચાલે, પણ જો કારેલાનું નામ પણ આવ્યું તો ઘરે તમે પછાડ આપે. આવું ના થાય એટલા માટે પોષિત ખોરાક લેવો જોઈએ. પેજ નંબર 33 ઉપર ચર્ચા કરો. તમે શું વિચારો છો કે કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે? કારણ કે એના શરીરનું ડેવલપમેન્ટ વ્યવસ્થિત થયું નથી. તે ખોરાક પૂરતો લેતી નથી. તેને જો રોટલી નહીં તો પછી એને બીજું કંઈ લિક્વિડ પણ આપવામાં આવે જેથી એની ભૂખ વધે. એને ભૂખ લાગતી નથી. ભૂખ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? જયેશને રમતો રમવી ગમતી જ ના હોય. કારણ શું? કારણ કે તે વધારે એક્સ્ટ્રા ચરબીયુક્ત એનું બોડી છે. ચરબીવાળા બોડીની અંદરથી તે ભાગી ના શકે, કોઈ પણ રમત રમી શકવામાં વધારે સક્ષમ ના થાય. એટલા માટે તેને રમતો રમવી ગમે છતાં પણ તે રમતો ના હોય. યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યો? યોગ્ય આહાર દ્વારા શરીરનો જે ઉંમરે જેટલો વિકાસ, જેટલી ઊંચાઈ, જેટલી જે પહોળાઈ થવી જોઈએ એટલું જ થાય ને BMI કહેવાય, બોડી માસ ઇન્ડેક્સ. કે આ ઉંમરે તમારી બોડી કેટલી હોવી જોઈએ, હાઈટ કેટલી હોવી જોઈએ, આ બધો જે ચાર્ટ છે એ BMI કહેવાય. તમારા વિચાર રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી? કારણ કે પૂરતું પોષણ જરૂરી છે, અને વધારે જે પોષણ માટે ખોરાક નકામો લ્યો એ પણ નકામો જ છે. તમે માત્ર સ્વાદ માટે ખાતા હોય તો એ વસ્તુ યોગ્ય નથી. માત્ર સ્વાદ માટે ના ખવાય. તમારા બોડીની અંદર જરૂરી તત્વો હોય એ તો આપણે જોઈએ જ ને મિત્રો. સમજાય છે તમને? બોડી માટે જરૂરી તત્વો તમારે લેવા જ પડે. એ આપણા ઘરના જે છે એને
સારું નથી, આનું ધ્યાન રાખજો. ચાલો શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા, તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે શું કામ કરતા હતા. હવે તમારી રોજની ક્રિયા અને રોજના આહાર વિશે તમે વિચારો. તે તમારા દાદા દાદીના આહાર ક્રિયા જેવું જ છે કે અલગ? અલગ જ હોય મિત્રો, કારણ કે આજની પેઢી છે એને બધું અલગ જ કરવા જોઈએ છે. સમજાય છે તમને? આજની પેઢી છે એને બધું અલગ જ કરવા જોઈએ છે. ખોરાક પૂરતો લેવો નથી, બારે રમવા વયું જવું છે, મોબાઈલની અંદર આખો દિવસ બેઠા રહે એટલે બેઠાડું જીવન થઈ ગયું. આંખો પણ બગડે, કોઈ શારીરિક વ્યાયામ ના થાય એટલા માટે શું થાય, બહુ વધારે તકલીફ પડે. આવું ના થાય એટલા માટે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. હવે છે યોગ્ય આહાર દરેક બાળકનો હક. યોગ્ય આહાર છે દરેક બાળકનો શું છે, હક. તો આ છે પેજ નંબર 33 ઉપર. આખો પેજ નંબર 33 તમારી નોટબુકમાં અને રિવિઝન બુકમાં જેટલું મેં કરેલું એના જવાબ સહિત 2 વાર લખવાનું છે. આજે જેટલી ચર્ચા કરી તમે શું વિચારો છો એ સહિત તમારે લખવાનું છે. સમજાઈ ગયું તમને? ચાલો તો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.